બગનાથી ચાલુ કરો ને, કરી નાખો ચાલુ. કરી દીધા. પાર્ટ 2 આપણે કુકરમાં જોવાનું છે. ખાસ તો કે જે મેં તમને સમજાવ્યું કે આ પ્રેશર આવશે એટલે હવા ઊંચો થશે એ રીતનું છે. બર્નરમાં એક વધારાની ખૂબી છે કે જે એની ગાસ્કેટ છે સિલિકોન તો છે જ, પ્લસમાં છે ને એમાં આપેલા છે, આવા ડિઝાઇન આપેલી છે. એનું રીઝન છે કે તમારું કુકર ફાટે નહીં અને એકદમ ગ્રીપથી એર તમારી જે છે એ રિલીઝ બી ન થાય અને ફાટવાની શક્યતા હોય ત્યારે એ રિલીઝ કરી નાખે. એના માટે થઈને આપેલું છે. એક એડિશનલ ફીચર્સ છે. ધ્યાનમાં લઈએ બગરનું કુકર તમે દેખાડતો હતો. પછી છે આ જે નોનસ્ટિક કુકર છે, બ્લેક કલરનું કોટિંગ, હાર્ડ એનોડાઇઝ કુકર બી કહી શકાય. ઇન્ડક્શન બેઝવાળું છે, નોર્મલ કુકરની જેમ વર્ક કરે. એટલે આમાં બી તમને વાલ આપેલા છે, ડબલ સેફ્ટી વાલ આવશે એટલે તમારે આઈડિયા રહે કે ફાટવાની શક્યતા નહીં. પ્લસમાં આમાં એર રિલીઝ માટે અહીંયા બી એક હોલ આપેલો છે ને એક અહીંયા બી કટ આપેલી છે અને અહીંયાથી એર રિલીઝ થઈ જાય એના માટેનું હોય છે. કયું કીધું? આમાં જો તમારે કુકરમાં જે છે ક્લિપ ઓન મોડેલ છે. ક્લિપ ઓન મોડેલમાં આવી રીતે ઇઝીલી લીડ ઊંચું થઈ જાય અને જે લોકોને કુકર બંધ કરવામાં બહુ તકલીફ થતી એના માટેનું છે. આમાં સ્પેશિયલ એક કડ આપેલી છે ને જે સ્પીલ પ્રૂફ કહેવાય. સ્પીલ પ્રૂફ એટલે કે તમે માની લો કે વઘાર દીધો કે કંઈ બી વસ્તુ દીધી તો એનું જે ઉભરાણો હોય તો ઉભરાણો એ આમાં ને આમાં રહીએ, જેથી તમારે કરીને આજુબાજુની વસ્તુ ગેસ સ્ટવ કે કંઈ તમારું ખરાબ ન થાય. આ જે મેં તમને સમજાવેલું છે કે ડબલ સેફ્ટીવાળો વાલ છે. આમાં એક કુકરમાં નવી ડિઝાઇન એવી છે જે છે મઠાર લુક આપી છે. ન્યૂ અરાઇવલ છે, ટ્રાયપ્લાયમાં જ છે. ત્યાં પ્રભા કંપનીનું છે. અને બાકીની જે વસ્તુ છે આ ફ્લિપ ઓન ટાઈપનું મોડેલ છે. ફ્લિપ ઓન ટાઈપનું મોડેલમાં આવી રીતના તમે જેમ ક્લિપ ઓન છે એમના કરતાં આવી રીતની મિકેનિઝમથી યુઝ કરી શકો છો. પોઝ કરી નાખો. પછી આવા ટાઈપના સ્ટીલના કન્ટેનર બી આવતા હોય તો કન્ટેનરમાં આ જે લીડ છે એ અલગ ટાઈપનું લીડ છે. પ્લાસ્ટિકનું લીડ આવે ને આવી રીતે એર ટાઈટ કન્ટેનર બી ફિટ થઈ જાય. પછી બીજા જે લીડવાળા આવે છે અમુક કન્ટેનર એમાં તમારે આમાં સી થ્રુ આવે એટલે તમને ખબર પડે કે તમારી વસ્તુ કઈ ભરી છે અને બીજું કે કેટલીક સુધી ભરી છે તમને આઈડિયા આવે એના માટેનું છે. આની એક ખૂબી એ છે કે તમારામાં અંગૂઠોનો છાપ નહીં બેસે. થમ પ્રિન્ટ, એન્ટી થમ પ્રિન્ટ કહેવાય છે આને. ઘણી વખત ઘણા લોકોને એવું લાગતું કે તમારા ડબ્બાનો પ્રાઇસ શું કામ વધારે છે, એનું રીઝન એક આ બી હોય કે માની લો કે તમે બીજા નોર્મલ સ્ટીલના ડબ્બા લેવા જશો ને તમારા આંગળાને ડાઘા ને એવું બધું પડી જશે. આમાં તમારે ડાઘા કેવું કંઈ નહીં બેસે. પ્લસમાં ખેંચવાળું એર ટાઈટવાળું આવી રીતનું છે મિકેનિઝમ કે આ પ્રેસ કરવાનું અને એર ટાઈટ રહી આવી રીતના રહેશે. એક વધારાનો ફીચર્સ હતો આનો. સેમ વસ્તુ આમાં થમ પ્રિન્ટ તો નથી જ બેસતી. પ્લસમાં ઉપર ગ્લોસી લીડ આપેલું છે, સાઈડમાં બી તમે મેઝર કરી શકો. આમાં ઘણી બધી સાઇઝ બી આવે છે નાના મોટી. આ આટાવાળું છે, ઘણા થ્રેડવાળા બી કહી શકે અને વધારે પડતું એર ટાઈટ રહ્યા. ઓકે છે.